છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ આદિવાસી સમુદાયે માણી મેળાની મોજ। શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંછની ટોપી પહેરેલા ઘેરૈયાઓ બન્યા સૌના આકર્ષણનું કેન્દ્ર। ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો ક્વાંટના ગેરના મેળામાં ઉમટી પડ્યા। વિદેશથી પર્યટક ખૂબ મોટી સંખ્યામાં મેળો માણવા આવ્યા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડેપગે બંદોબસ્ત। ક્વાંટ વિસ્તાર આજે વિશ્વવિખ્યાત ગેર મેળો અમે ઉજવી રહ્યા છે। સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે। રાજ્ય સરકારમાંથી પણ અમારા બે મંત્રી સાહેબ અહીંયા હાજર રહ્યા છે, કુબેર ડિંડોર સાહેબ અને બીપી પરમાર સાહેબ। સાથે અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને આજે અલગ અલગ જિલ્લાઓના સ્ટેજ પર આવીને પોતાની કલાકૃતિને સંસ્કૃતિને અમર રાખી છે। એનું એક બહુ મોટું પ્રદર્શન થઈ રહ્યું છે। ખરેખર અમારા માટે બહુ જ આજે વિશ્વવિખ્યાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટનો ગેરનો મેળો છે અને આ ગેરનો મેળો વિશ્વવિખ્યાત છે। ખૂબ મોટી સંખ્યામાં અહીં મેળા માટે લોકો આવે છે અને હોળીના 3 દિવસ પછી આ મેળાની ઉજવણી કરવામાં આવે છે। બહારના ટુરિઝમ બહારના લોકો બી અહીં બહુ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। આપણી સાથે છે ભારતીય જર્મનીથી આવેલા ટુરિસ્ટ છે, એમની સાથે વાત કરીશું। યુ આર ફીલિંગ કવાંટ ગેર મેળા? Yeah, hello. I come from Germany, in university in Frankfurt, and came here to visit friends in Anand, Gujarat, and so it's my first time to come to India at all, and also to Gujarat, of course. And we were making this trip here to South Gujarat and seeing the festival, the tribal festival. That's very impressive. I've never seen something like this. It's impressive with all the dancing and peacock hats and bells around the belt, and it's very new to me. It's a great experience. So I'm happy to be here, and still curious what else will happen. Yesterday we were in another village and had some Panibara and saw the tribal dances and the market. So I'm very excited. થેન્ક યુ। બહારના ટુરિઝમ લોકો બી અહીં આવીને એક આનંદ માણી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો કવાંટનો ગેરનો મેળો વિશ્વવિખ્યાત છે અને લોકો અહીં મેળાની મજા માણવા માટે આવ્યા છે। ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।